कौन काम करे છે એજન્સી ક્યાંથી છો ઊંડાવનાર છો પહેલા મારું ડ્રીમ છે અને મારું ડ્રીમ કોઈ બગાડે તો મને નથી ગમતું। નમસ્કાર મિત્રો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની કોન્ટ્રાક્ટરને ચેતવણી ચીમકી, થરાદને ચમકાવવા તડામાર તૈયારી। કોન્ટ્રાક્ટરને કેમ કહ્યું કે અમારો ડ્રીમ પ્રોજેક્ટ છે, તમે જોઈ લેજો, મારો ડ્રીમ પ્રોજેક્ટ કોઈ બગાડે તે મને ગમતું નથી। વિસ્તારથી વાત કરું, લાખણીથી થરાદના રોડને લઈ વાત કરવામાં આવી રહી હતી। શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા। ખાતમુહૂર્ત લોકાર્પણના કામો હતા। આ વચ્ચે તેમણે અલગ અલગ મુદ્દે વાત કરી। લાખણીથી થરાદના રોડને લઈને પણ વાત કરી, 4 લેન રોડને લઈને વાત કરી, એપ્રિલ સુધીમાં કામ પૂરું થશે તે પણ કહ્યું, થરાદનું ઘરેણું બની જશે ત્યાં સુધી વાત કરી અને કહ્યું કે આવનાર 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ થરાદમાં યોજાવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી, રાજ્યપાલ આવશે, પરંતુ કામમાં કચાશ ન રહેવી જોઈએ। એજન્સી કોની પાસે છે પૂછ્યું અને ત્યારબાદ કહ્યું કે આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે, ડ્રીમ છે આ મારું, અને જો કોઈ ડ્રીમ બગાડે તો તે મને ગમતું નથી। સાંભળો તમે વિસ્તારથી શંકરભાઈ ચૌધરીએ શું કહ્યું। 40 એક એવો ફૂટપાથ થઈ જશે, વચ્ચે જે અત્યારે હાલ 1 ફૂટનું છે 4 ફૂટનું રહેશે, એટલે 4 ફૂટની અંદર એનો સુશોભન અને ઝાડ રહેશે બેની વચ્ચે, જે બંને બાજુના રસ્તા છે 4 લેન એની વચ્ચે। સાઈડમાં જે આપણે ત્યાં આગળ રાખ્યું છે જે ગ્રીનરી, એ અહીંયા આગળ ગ્રીનરી નહીં રાખીએ અને ફૂટપાથ પછીનો મોટો સર્વિસ રોડ રહેશે, એટલે વચ્ચે આપણે એને જાળી નથી રાખતા, પરંતુ એને સાથે આરસીસીનું જે આવે છે એટલે આમાંથી ગાડી લઈને કોઈ નહીં આવી શકે। પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે હમણાંથી કરીને પેલી બાજુ હાઈવે ઉમોહરા નીકળી જઈએ, એટલે એવું ન થાય એની પણ કાળજી બધાએ રાખવી પડશે। પણ આ રસ્તો ખૂબ સારો આર્ટ ઓફ સ્ટેટ કહેવાય એવો આપણો રસ્તો આ બનવાનો છે, એટલે એક તો તમને અભિનંદન। બીજું આપણો કોલેજવાળો જે રોડ છે એને પણ પોળો કરીને એને પણ 4 લેન કરવાનો નિર્ણય કર્યો છે। કેટલાકમાં જગ્યા એક્વિઝિશન નથી, એટલે શરૂઆતના 200-300 મીટર જેટલું જે છે એને આ ડિઝાઇનમાં લઈશું અને આગળનો જે ભાગ છે એને 4 લેનની અંદર એની પેલું કરશું, કેમ કે ત્યાં સર્વિસ રોડ નથી આગળ, તો 24 મીટર છે એટલા માટે। હું સમજ્યું છું, બરાબર છે ને? ત્યાંથી આગળના ભાગે તમારે સર્વિસ રોડ ત્યાં નથી, એટલે તમે ખાલી 4 લેન ત્યાં આગળ કરી શકશો। અને અહીં સુધીનો જે રસ્તો છે પોળો આ રીતનો થશે લાઈવ છે। બીજું લાખણીથી કરી અને થરાદ સુધીનો રસ્તો, આપણા ભારતમાલા સુધીનો રસ્તો, એને પણ એપ્રિલ મહિના સુધીમાં એ 4 લેન આખો પૂરો થશે। અને એ કામને એ રીતે લઈએ છીએ કે વચ્ચેનું ખાલી જગ્યા 1 મીટરથી પણ ઓછી હતી, એને પણ વચ્ચેની 4 મીટર અને છે લાખણીથી કરીને અહીં સુધીનો જે રસ્તો છે આપણો સુશોભિત થશે, એટલે લાખણી આવે એટલે ખબર પડે કે થરાદ આવી ગયું છે અને એ પ્રમાણનો રસ્તો બનશે। કદાચ ડીસાથી લાખણીનો બનેલો છે તો એ પણ અત્યારે જે છે એ પ્રમાણે થશે, પણ હવે જે નવો બને છે એ અલગ પ્રકારનો સારો રસ્તો આખો નવો જે બનશે અને આપણો થરાદનું ઘરેણું બની જશે। અને તમને બધા થરાદવાસીઓને પણ આજે જાહેરાત એ બાબતની જાણકારી તો છે જ, છતાં કહું છું કે આ વખતનું 26મી જાન્યુઆરીનો ધ્વજવંદન એ રાજ્ય કક્ષાનો આપણા થરાદના આંગણે છે, એટલે વિકાસ માટેનું ખૂબ મોટું પુસ્તક કે માન્ય ગવર્નરશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંને અહીંયા આવવાના છે, તો તમને બધાને થરાદવાસીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું। આ કામ અમે કાર્યક્રમ થાય પહેલા ક્યારે પૂરું કરી દઈશું? આ ગટરનું કામ કેટલું પૂરું કરશું? એટલે એ જરા કરાવી રાખીએ છીએ, એટલે અમારે 23નો કાર્યક્રમ છે ને ત્યારે કામ વ્યવસ્થિત થઈ જાય, નહીં તો પછી એક બાજુ ખાડા પડેલા હોય બીજી બાજુ તમે કામ હોય તો એવું નહીં। ઉદઘાટન પહેલા જેટલું થાય એટલી વ્યવસ્થા તમે પૂરી કરાવો, જલ્દી કરાવો ચાલુ। ભલે, આભાર, અભિનંદન, પૂરી ટીમને અભિનંદન। કોણ કામ કરે છે એજન્સી ક્યાંથી છો ઊંડાવનાર છો પહેલા મારું ડ્રીમ છે અને મારું ડ્રીમ કોઈ બગાડે તો મને નથી ગમતું, એટલે જરા જોઈ લો। ખૂબ શુભકામનાઓ, સારું કામ કરો। આપે સાંભળ્યું કે શંકરભાઈ ચૌધરીએ શું વાત કરી। તમે સમજો કે આ તો એક રોડની વાત છે, કોન્ટ્રાક્ટરની વાત છે, એજન્સીની વાત છે। ક્યાં મોટી વાત છે? તમારી વાત પણ સાચી, એટલી મોટી વાત ક્યાં છે? પરંતુ દરેક ધારાસભ્યો આવું કરતા પણ નથી।
ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં ચાલતા કામોને લઈને શું દખલગીરી કરવામાં રસ હોય છે? શું તેમાં કેટલું કામ પહોંચ્યું, આવનાર સમયમાં ક્યાં કામ પહોંચશે, કઈ રીતે કામ કરવામાં આવ્યું છે, કેટલી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે, શું તે જાણવામાં રસ હોય છે? ના, મોટાભાગના ધારાસભ્યોને નથી હોતો. અને જો ધારાસભ્યોને રસ હોય તો પછી ગુજરાતના રસ્તા આટલા ખરાબ ના હોય, ગુજરાતના ગામડામાં અમુક સમયમાં રસ્તા તૂટી ન જાય, એક ચોમાસું આવે ને રસ્તા વેરવિખેર ના થઈ જાય. ખરા અર્થમાં એજન્સી પર પકડ હોવી જોઈએ, કોણ કામ કરી રહ્યું છે તેમાં પણ ધ્યાન દેવું જોઈએ. શંકરભાઈ ચૌધરીની આ વાત ખૂબ લોકોને પસંદ આવી રહી છે. અતિ મહત્વની બાબત છે કે તેમણે એ કહ્યું કે આ ડ્રીમ છે મારું, એટલે કે એમનો એક મિજાજ પણ સામે આવ્યો ગુસ્સાવાળો, અને તેમણે એ પણ કહ્યું કે જો આ કામમાં કોઈ પણ જાતનું કાચું કાપવામાં આવશે તો પછી આવનાર સમયમાં એ પણ મોટી કાર્યવાહી કરી શકે છે. તમે સમજો કે નેતાઓ જે કામ માથે લઈને ચાલતા હોય, એમને આવનાર સમયમાં કંઈ મોટું કામ કરવું એમનું સપનું હોય, તેમાં જો કોઈ અવરોધ આવે તો તે પછી તેને દૂર સુધી બતાવીને ત્યાં સુધી નાખી દેતા હોય છે તેના પાવરની દ્રષ્ટિએ. ખેર, એજન્સી છે અને તે બાબતને લઈને વાત કરી લોકોને પસંદ આવી રહી છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. શું દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં ચાલતા કામને લઈ આ પ્રકારે જવાબદારી લેવી જોઈએ, પૂછવું જોઈએ અને એજન્સી પર, કોન્ટ્રાક્ટરો પર એક પકડ રાખવી જોઈએ, જેના પરિણામે સરકાર પૈસા ખર્ચવા તૈયાર છે, પરંતુ વચ્ચે જે મલાઈ ખાવામાં આવે છે, વચ્ચે જે પૈસા ખાવામાં આવે છે ને એના કારણે અમુક સમય પછી રોડ તૂટી જાય છે અને લોકોને પણ ખબર પડે છે કે આ ભ્રષ્ટાચાર કર્યો, આમ છતાં પણ આ લોકો સુધરતા નથી. આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.